નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રિકોણમિતીય વિધેય ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેય ચેપ્ટર નંબર 3 બરાબર. એમાં આપણે ગયા ધોરણમાં અભ્યાસ કરી ગયા છો તમે લોકો કે ધોરણ 10 માં ત્રિકોણમિતિ વિશે તમે લોકો sin, cos, tan, cot, sec, cosine એટલે 6 ત્રિકોણમિતિ વિધેય વિશે અભ્યાસ કરી ગયા છે બરાબર. તો એની પાછળ જે આપણે જે આવે થીટા બરાબર, એ થીટા ફાઈ ગમે તે એના વિશે આપણે જાણકાર હશો જ. એને શું કહેવાશે? ખૂણો બરાબર. તો અહીં આપણે પહેલા ખૂણા વિશે અભ્યાસ કરીશું. ખૂણા વિશે અભ્યાસ કરીશું પહેલા, જે તમે પ્રાઇમરી લેવલમાં જાણતા છો ખૂણો કઈ રીતે બનશે બરાબર. અહીંયા એક શિરોબિંદુ છે, શિરોબિંદુ લઈએ બરાબર. શિરોબિંદુમાં પહેલી એક બાજુ આપણે લઈ લઈએ, કઈ? પ્રારંભિક ભુજ. બુકમાં શું આપેલું છે? પ્રારંભિક ભુજ અથવા તો એને શું કહી શકાય? પ્રારંભિક બાજુ બરાબર. તો પ્રારંભિક બાજુનું આપણે પરિભ્રમણ કરીએ અથવા તો સ્થળાંતર કરીએ આટલી સુધી બરાબર. સ્થળાંતર કરીએ અહીંયાથી આટલું સ્થળાંતર કરીએ. આ શું થશે? અંત્ય ભુજ. જો પ્રારંભિક ભુજનું આપણે પરિભ્રમણ કે સ્થળાંતર કરવાથી અંત્ય ભુજ સુધી આપણે પહોંચશું અને જે આપણો જે માપ રચાય છે એને આપણે શું કહીશું? ખૂણો. શું કહીશું? ખૂણો બરાબર. શું કહીશું? ખૂણો બરાબર. એટલે તમારી બુકમાંની વ્યાખ્યા પર છે, જોઈ શકાય કે અંત્ય પ્રારંભિક એટલે કે આરંભિક અથવા તો પ્રારંભિક ભુજથી શરૂ થતા કિરણના પરિભ્રમણને અંત્ય ભુજ સુધી પહોંચે અને જે માપ રચે તેને શું કહેવાય? ખૂણો કહેવાય બરાબર. એ જ રીતે બીજી એક અહીં છે, આને આપણે ગણીશું આપણે પ્રારંભિક ભુજ બરાબર. એ પ્રારંભિક શિરોબિંદુ છે, એ પ્રારંભિક ભુજનું આપણે પરિભ્રમણ કરીએ, આ દિશામાં કરીએ તો આ અંત્ય ભુજ થશે. શું થશે? આને આપણે પ્રારંભિક ભુજ ગણીશું અને એનું સ્થળાંતર નીચે કરીશું આપણે, એટલે અંત્ય ભુજ બરાબર. તો એ ખૂણો આપણો આના પર ખૂણો રચાશે બરાબર. ખૂણો રચાશે કે નહીં, અને જે માપ મળે તેને આપણે શું કહીશું? ખૂણો બરાબર. તો ખૂણાની વ્યાખ્યા બુકમાંથી તમે લખી શકે, આરંભ બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણના માપને ખૂણો કહે છે. બુકમાં પહેલી જ વ્યાખ્યા છે, એમાંથી જોઈને લખી શકે બરાબર. ત્યારબાદ હવે જુઓ જોઈએ, પ્રારંભિક ભુજનું પરિભ્રમણ કઈ દિશામાં થાય? હવે આપણી પાસે દિશા જોવા જાઓ તો ઘડિયાળ છે આપણી પાસે, ઘડિયાળનો કાંટો ક્યાં ફરતો હોય? આમ ફરતો હોય બરાબર. અને આમ વિચારીએ તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં વિચારતા હોય. તો આ પ્રારંભિક ભુજનું પરિભ્રમણ કઈ દિશામાં થાય? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં થાય. અને જે માપ રચે જે ખૂણો બને એ ખૂણો કેવો હશે? દંડ કહેવાશે. અને જે ઘડિયાળની દિશામાં આ પ્રારંભિક ભુજનું પરિભ્રમણ ઘડિયાળની દિશામાં થશે તો એ જે ખૂણો એ તમારો ઋણ હશે. એને શું કહેવાશે? ઋણ. તો એ આપણે વ્યાખ્યા લખી લેવી બુકમાંથી તમે બરાબર. તો એ વ્યાખ્યા બુકમાંથી વ્યવસ્થિત લખવી બરાબર. એને લખી છે બુકમાંથી. જો પ્રારંભિક દિશા પરિભ્રમણની દિશા પ્રારંભિક ભુજથી પરિભ્રમણની દિશા ઘડિયાળની કાંટાની વિરુદ્ધ હોય તો ખૂણાનું માપ આપણું શું હશે? ધન હશે બરાબર. જો પરિભ્રમણની દિશા ઘડિયાળની કાંટાની દિશામાં હોય તો ખૂણાનું માપ શું હશે? ઋણ હશે. એટલે યાદ રાખી રહ્યું છે કે ઘડિયાળની કાંટામાં દિશા તો ખૂણો આપણો ઋણ, અને ઘડિયાળની કાંટાની વિરુદ્ધ એટલે આપણો ખૂણો આપણો ધન બરાબર. એ વ્યવસ્થિત લખી દઈએ. ત્યારબાદ હવે આપણે ખૂણા માટેના અલગ અલગ એકમો જોઈશું બરાબર. હવે આપણે ખૂણા અલગ અલગ રીતે, જ્યારે ગાડીનું પૈડું બરાબર, ગાડીનું પૈડું આટલું પરિભ્રમણ કરશે તો તેનો ખૂણો કેટલો રચાશે, તો એ બધું શોધવા માટે આપણે એના બે એકમો વિશે બી વધારે અભ્યાસ કરીશું. એક તો અંશમાં અને બીજું રેડિયનમાં. અંશમાં અને
રેડિયન માપ. આ આપણે એનો અભ્યાસ કરવાના છે. અંશ માપ અને રેડિયન માપ. અંશ માપ અને રેડિયન માપ. બરાબર. અંશ માપ અને રેડિયન માપની વિવિધ આકૃતિ તમને બુકમાં બતાવેલી છે. બરાબર. અહીં બરાબર આ એક બાજુ દોરી છે. તો અહીંથી મેં અહીંયા સુધીનું સ્થાનાંતર. બરાબર. અહીંથી સ્થાનાંતર. હવે જ્યારે આપણે અભ્યાસ કર્યા પ્રાઇમરીમાં તો આપણે આમ ખૂણો દોરતા, આ 90 દોરતા. બરાબર. આ 90 દોરતા, ત્યારબાદ આમ સીધી રેખા દોરતા અહીંયા. તો આ દર્શાવતો 180. ત્યાં સુધી તો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. બરાબર. ત્યારબાદ ધોરણ 9માં આ રીતે પણ આવતું અહીંયાથી આ, તો આ 270. બરાબર. એ પ્રમાણે આપણે ખૂણાઓ બધા જ જોઈ આવેલા છે. એ જ આપણે અહીં ખૂણાઓ પાડીશું. તો અહીંથી આટલો ખૂણાનું માપ કેટલું થશે? 307. બરાબર. ત્યારબાદ બીજું આના વિશે પર અભ્યાસ કરી ગયા છે. આ તમારું શિરોબિંદુ છે. અહીંથી આ ખૂણો રચાય કેટલો? 180 અંશ. બરાબર. 180 અંશ. ત્યારબાદ બીજો આ પ્રારંભિક, આ અંત્ય. અહીંથી શરૂઆત થાય. બરાબર. અહીંયા સુધી. તો આ જે ખૂણો રચાય કેટલો? 270 અંશ. બરાબર. એ જ રીતે અલગ અલગ પ્રકારે તમે રચી શકે. હવે અહીંથી શરૂઆત. આ ખૂણો રચાય અહીંથી આ. બરાબર. તો કેટલો થશે? આ 30 અંશ. બરાબર. આ માટે આપણે અહીં વિરુદ્ધ જશે. અહીંથી આ ખૂણો, તો આ 30 અંશ. કેટલો? -30 અંશ. બરાબર. એ જ રીતે અલગ અલગ આકૃતિમાં આપેલું છે. 2, 3, 4 અને આ 5 આકૃતિ જોઈ શકે તમે. આ મેં દર્શાવે છે બધું અંશમાં દર્શાવે છે. 360 અંશ, 180 અંશ, 270 અંશ અને 30 અંશ. બરાબર. અને -30 અંશ. વિરુદ્ધ જશે તો -30 અંશ. આને બી વિરુદ્ધ દોરવું હોય તો તે પ્રમાણે પેલી સાઈડ, મતલબમાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આપણે સ્થળાંતર કરીએ, પરિભ્રમણ કરીએ તો ધન આપણો ખૂણો મળશે. અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જશો, ઘડિયાળની દિશામાં જશો તો એ આપણે ખૂણો કયો રહેશે? ઋણ. બરાબર. તો એ આપણું આ અંશ માપ છે બધું. બરાબર. એ જ રીતે આપણે રેડિયન માપ. હવે રેડિયન માપ કયું આવશે? તો રેડિયન માપ હંમેશા વર્તુળાકારમાં. આ આપણું અંશ માપમાં આપણે જે પ્રાઇમરી 6, 7, 8માં ધોરણમાં ભણેલા 9 સુધી, ત્યારે આ ખૂણા વિશે આપણે પરિચિત છીએ. બરાબર. હવે રેડિયન માપ વિશે તો આપણે પરિચિત ન હતા. એના માટે આપણે જોઈશું રેડિયન માપ વિશે. આ જરાક જોઈ લેવો છે. ચલો અહીં જોઈ રહ્યો છે રેડિયન માપ. અંશ માપ તો આપણને ખ્યાલ છે. રેડિયન માપમાં નવું શું આવશે? જુઓ. રેડિયન માપમાં એકમ વર્તુળ. એ મેં કયો વર્તુળ લીધું છે? એકમ વર્તુળના કેન્દ્ર આગળ એકમ વૃત્તીય લંબાઈવાળા ચાપથી બનતા ખૂણાને શું કહેવામાં આવે છે? 1 રેડિયન. એટલે હવે એક વર્તુળ છે. એકમ વર્તુળ કેમ કહેવામાં આવે? કે મેં અહીંયા 1 એકમ લઈ લીધું છે. બરાબર. એક એકમ વર્તુળના કેન્દ્ર આગળ, એટલે કે તેની ત્રિજ્યા કેટલી? 1 લીધેલી છે. અને 1 એકમ વૃત્તીય લંબાઈ, એટલે વૃત્તીય લંબાઈ કેટલી છે? 1 એકમ વૃત્તીય લંબાઈ. બરાબર. 1 એકમ વૃત્તીય લંબાઈ લીધેલી છે. અને આ ચાપથી બનતા ખૂણાને, આ ચાપથી જે બનતો ખૂણો છે એને શું કહેવાય? 1 રેડિયન કહી શકાય. એક જ રેડિયન એટલે એમાં અલગ અલગ વર્તુળનું અલગ અલગ એકમ વર્તુળ. બરાબર. અલગ અલગ માપ હોય તો તે પ્રમાણે એની ત્રિજ્યા અલગ અલગ હશે. તે પ્રમાણે એના ખૂણાનું માપ પણ અલગ અલગ આવશે. બરાબર. હવે અહીંયા મેં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં રેડિયન માપ. બરાબર. 1 એકમ વૃત્તીય દિશામાં જશે તો એ 1 રેડિયન થશે. ડન થશે. અને જે એનું ઘડિયાળની દિશામાં જશે તો એ -1 રેડિયન થશે. બરાબર. એ રીતે 1 કરતાં વધારે. બરાબર. દોડ લઈ લીધું. બરાબર. એ દિશામાં જશે તો ડન, અને ઘડિયાળની દિશામાં જશે તો ઋણ રેડિયન. એટલું યાદ રાખજો. એકમ વર્તુળ લીધો છે અહીંયા. કેન્દ્ર આગળ, મતલબમાં અમુક ત્રિજ્યાના કેન્દ્ર આગળ એકમ વૃત્તીય, એટલે કે ગમે તેટલી સંખ્યા માપ લઈ શકાય, વૃત્તીય લંબાઈવાળા ચાપથી બનતા ખૂણાને શું કહેવામાં આવે? રેડિયન કહી શકાય છે. બરાબર. એને શું કહી શકાય? રેડિયન. એટલે જ્યારે બી આપણે ખૂણાઓ લઈશું તો આપણું આ રીતે રચાશે. તો જ્યાં બી આપણો ખૂણો રચાશે આમ, તો એ ખૂણાને આપણે રેડિયન માપમાં દર્શાવી શકાય. અંશ માપમાં બી દર્શાવી શકાય અને રેડિયન માપમાં બી દર્શાવી શકાય. બરાબર. તો એક હવે
એકમ વર્તુળના ત્રિજ્યાનો વર્તુળનો પરિઘ. આપણે વર્તુળનો પરિઘ તો તમને ખબર છે 2π, બરાબર. વર્તુળનો પરિઘ કેટલો આવશે? 2π, ખબર જ છે. તો 2 ગુણ્યા 180 કરશો તો કેટલું થશે? 2π. પાઈને આપણે 180 કરશું, 2 ગુણ્યા 180 કેટલા થશે? 360. કેટલા થશે? 360. તો 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ શું આવશે? 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ શું આવશે? 2π, બરાબર. તો એમાં તમારે લખવાનું પ્રારંભિક બાજુથી એક પૂર્ણ પરિભ્રમણ કરે તો 2π રેડિયનનું માપ પૂર્ણ બને છે, બરાબર. બુકમાં છે જ બધું, ધ્યાનથી વાંચી શકે. ચાલો, રેડિયન માપમાં આપણે જરાક વિસ્તારથી થોડુંક સમજી લઈએ, બરાબર. આ બુકમાં જ લખ્યું છે, તમે તેમાંથી બી વાંચી શકે. પ્રારંભિક બાજુથી એક પૂર્ણ પરિભ્રમણ દ્વારા 2π રેડિયન માપનો ખૂણો બનાવે છે. કેટલો? 2π રેડિયન માપનો ખૂણો બનાવે છે. જે એકમ વર્તુળમાં આપણે કીધું વર્તુળનો પરિઘ, બરાબર. વર્તુળનો પરિઘ તમને ખબર છે 2πr. વર્તુળનો પરિઘ આપણો 2πr. આ ત્રિજ્યા એટલે એકમ વર્તુળ લીધું, એકમ વર્તુળ. r બરાબર શું લેવાનું? 1. તો તેના આધારે આ શું થશે? રેડિયન માપ. એક પરિભ્રમણ પૂરું કરે તો 2π રેડિયન. જેને નહીં ખ્યાલ આવે તો આ આપણે અંશ એક પરિભ્રમણ પૂરું કરીએ અહીંયાથી તો અહીંયા સુધી તો કેટલા અંશ? 360 અંશ, એમ કે એને આપણે રેડિયનમાં બનાવ્યું છે, બરાબર. 2 ગુણ્યા 180 2π એ ક્યાંથી બન્યું છે? એકમ વર્તુળ પરથી બન્યું છે 2π. એટલે એક પરિભ્રમણ જે વર્તુળનું છે તેને 1 રેડિયન તરીકે દર્શાવી શકાય, બરાબર. 1 રેડિયન. તો પ્રારંભિક બાજુથી એક પૂર્ણ પરિભ્રમણ પૂરું કરીએ તો 2π રેડિયન માપનો ખૂણો બનાવે છે. કેટલા માપનો? 2π રેડિયન માપનો ખૂણો બનાવે છે. ચાલો, અહીં r એકમ ત્રિજ્યાવાળા વર્તુળના આડ લંબાઈના ચાપ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાને શું કહેવાય? 1 રેડિયન, બરાબર. r એકમ ત્રિજ્યાવાળા વર્તુળના આડ લંબાઈના ચાપ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાના માપને શું કહેવાય? 1 રેડિયન, બરાબર. ચાલો, સમાન લંબાઈ આ બી યાદ રાખજો. સમાન લંબાઈના ચાપ દ્વારા બનતા ખૂણાનું માપ સમાન હોય છે. એટલે કે સમાન લંબાઈના ચાપ દ્વારા બનતા ખૂણાનું માપ શું હોય છે? સમાન હોય છે. ચાલો, r ત્રિજ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ, ખાલી જગ્યા માટે, એમસીક્યુ માટે અથવા એક્ઝામ્પલ માટે. તો r ત્રિજ્યાવાળા વર્તુળમાં l લંબાઈનો ચાપ. તો લંબાઈના ચાપને શું લઈએ? અહીંયા l લઈએ. r ત્રિજ્યાવાળા વર્તુળમાં l લંબાઈનો ચાપ કેન્દ્ર આગળ થીટા રેડિયન ખૂણો બનાવે છે. કેન્દ્ર આગળ શું બનાવે? થીટા રેડિયન ખૂણો બનાવે છે. આપણે જોયું છે થીટા રેડિયન ખૂણો અહીં, બરાબર. આ થીટા રેડિયન ખૂણો. તો એમાં તો થીટા l/r. l શું છે? ચાપની લંબાઈ, બરાબર. આ જે ચાપની લંબાઈ l, બરાબર. અને જે ત્રિજ્યા છે આપણી r, હા, એના દ્વારા ખૂણો જે બનશે આપણો થીટા બરાબર l/r. સમાન લંબાઈ, ચાપની લંબાઈ શોધો એમ કે તો r × થીટા. અહીંયા થીટા શું લેવા પડશે? રેડિયન. કેમ? વર્તુળનો એકમ વર્તુળનો પરિઘ માટે શું આવશે? રેડિયન, બરાબર. રેડિયન જ્યારે બી રેડિયન લખશો તે પ્રમાણે તમારે આ વસ્તુ યાદ રાખવાનું. ખૂણો રેડિયનમાં હશે, વર્તુળાકારમાં થીટા બરાબર l/r એ રેડિયનમાં જ હશે, બરાબર. યાદ રાખજો. r ત્રિજ્યાવાળા વર્તુળમાં l લંબાઈનો ચાપ, r ત્રિજ્યાવાળા વર્તુળમાં l લંબાઈનો ચાપ હશે, ત્યાં જે આગળ ખૂણો રચાય તે હંમેશા કેવો હશે? રેડિયન. એટલે થીટા બરાબર l/r, બરાબર. આ સૂત્રો લખી દઉં વ્યવસ્થિત અને આના મુદ્દા એમસીક્યુમાં કામ આવશે. ચાલો, હવે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. હવે આપણે જોઈ ગયા વર્તુળ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાને શું કહેવાય છે? બનતા ખૂણોનું રેડિયન માપ કેટલું? રેડિયન માપ કેટલું છે? આપણું 2π છે, બરાબર. વર્તુળ દ્વારા
કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ કેટલું છે 2π બરાબર બનતા વર્તુળ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ કેટલું છે 2π બરાબર અને અંશ માપ કેટલું છે અંશ માપ 360 વર્તુળ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ વર્તુળ દ્વારા વાત કરેલું છે વર્તુળની અંદર ચાપ દ્વારા જે રચાય એનું આપણે જે માપ કોઈ પણ માપ ખૂણાનું માપ 2π અને અંશ માપ કેટલું છે 360 તો અહીં લખજો 2π રેડિયન ને આપણે 360 લખી શકીએ તમારે યાદ રાખવાના અને જ્યારે બી હું જે ગણાવીશ ત્યારે બાયને 180 સમજવાનું અંશ માપ લખવા માટે પણ જ્યારે કિંમત મૂકવા માટે એને 22/7 બરાબર એ જ રીતે પાઈને શું લખવાનું 180 અંશ માપ દર્શાવવા માટે પાઈને આપણે 180 અને 2πને શું લખીશું 360 2 × 180 360 થઈ જશે એટલું યાદ રાખજો અને જે પાઈની કિંમત લગભગ આપણને પાઈની કિંમત કેટલી આવશે 22/7 કિંમત લગભગ બરાબર આ કિંમત જે ખરી એ લગભગ આપણે 22/7 એમને લીધેલી છે બરાબર હવે તમારે આપણે એક્ઝામ્પલ અંશ માપને રેડિયન માપમાં ફેરવશું અને રેડિયન માપનું અંશ માપમાં ફેરવવા માટે આપણી પાસે ઘણી બધી આમાં મેથડ છે તો એ અંશ માપનું રેડિયન માપ અને રેડિયન માપનું અંશ માપના ફેરવવા માટે બે આપણે સૂત્ર લખવાના છે તે પહેલાં એક રેડિયન બરાબર 180/5 બરાબર એની બી આપણે એક્ઝામ્પલમાં ગણીશું તો કેટલા છે 57° 16 મિનિટ 57° અને આ 16 મિનિટ બરાબર એ મિનિટને બધું શામાં કન્વર્ટ કરવાનું એ બી તમને શીખીશ બરાબર ચાલો હવે 1° બરાબર π/180 રેડિયન હવે એ રેડિયનનું માપ આપણે પોઈન્ટમાં દર્શાવવું હોય તો પાઈને આપણે કિંમત કેટલી લેવાની 22/7 પાઈની જગ્યાએ 22/7 મૂકજો ભાગ્યે 180 કરશો તો કેલ્સીમાં કરજો તો 1 બુકમાં છે એ લખતો છું 0.0176 લગભગ બરાબર તો અહીંયા તમે મોડે બી રાખી શકે ખાલી જગ્યા પૂછો તો પૂછી શકે અને આપણે જે ગણવું હોય તો એ થોડીક લાંબી રીત છે એટલે મહેરબાની કરી એક રેડિયન ને આપણે અંશ લખવું હોય તો 57°16 મિનિટ બરાબર અને 1 π/180 રેડિયન પાઈની કિંમત 22/7 મૂકવાનું 0.01746 લગભગ બરાબર એ આપણે ગણે ત્યારે બી આપણે પહેલાંમાં એક્ઝામ્પલમાં લઈ લઈશું એક રેડિયનને આપણે શામાં ફેરવું અંશમાં ફેરવું અને એક અંશને આપણે રેડિયનમાં ફેરવીશું ત્યારે આ આપણો આન્સર હશે હવે સંબંધ આ જોઈ લો લખી ચાલો અંશનો રેડિયન માપ વચ્ચેનો સંબંધ રેડિયન માપ બરાબર π/180 ગુણ્યા અંશ માપ સૂત્ર મોડે રાખજો એક્ઝામ્પલમાં કામનું છે રેડિયન માપ બરાબર શું કરવાનું π/180 ગુણ્યા અંશ માપ તમને અંશ માપ આપેલો હશે અંશ માપનું રેડિયન માપ શોધો એમ કે π/180 ગુણ્યા અંશ માપ અહીંયા લખી દેવાનું તમારો આન્સર શેમાં આવશે રેડિયન માપમાં અને અંશ માપ બરાબર રેડિયન માપ શોધો એમ કે તો પાય ઉપર યાદ રાખવાનું /180 ગુણ્યા અંશ માપ અને અંશ માપ એમ કે તો પાય ક્યાં આવવું જોઈએ છેદમાં અને પાયની વેલ્યુ અહીંયા લઈશું આપણે 22/7 બરાબર લાવવાનું છે અંશ માપમાં એટલે પાય રહેવો જોઈએ નહીં એટલા માટે આપણે પાયની વેલ્યુ 22/7 લખીશું તો મોડે રાખજો રેડિયન માપ બરાબર π/180 ગુણ્યા અંશ માપ અને અંશ માપ બરાબર 180/પાય રેડિયન માપ બરાબર હવે અંશ માપ આપણી પાસે તમે જોયું છે 60 45 60 90 બરાબર 180 270 અને છેલ્લે લાસ્ટ 360 બુકમાં આપેલું છે આ શું છે અંશ માપ
આ અંશ માપ છે અને આપણે એને લખીશું રેડિયનમાં. બરાબર. ચાલો આ એ પ્રમાણે ચાલો અંશ માપ 30 છે તો રેડિયન માપ શું થવાનું કે આપણને રેડિયન માપ અંશ માપ 30 છે તો અહીંયા અંશ માપ 30 મૂકી દો. અહીંયા જોઈ લો પાઈ છેદમાં 180 ગુણ્યા અંશ માપ કેટલો છે 30. કેટલા થશે? આ 0 0 ઉડી જાય, આ 3 માંથી ઉડી જાય તો પાઈના છેદમાં 6 કેટલા આવશે? પાઈ/6. એ જ રીતે 45 મૂકી દો તો આ પાઈ/4. 60 મૂકી દો પાઈ/3 અને 90 મૂકી દો અહીંયા 90 ભાગ્યા પાઈ/2. 180 તો આપણને ખબર જ છે પાઈ 180 મૂકે તો ઉડી જશે પાઈ. અહીંયા 270 3 પાઈ/2 360 પાઈ. બરાબર. આ રીતે તમારો આ આવશે. શેના દ્વારા? આના દ્વારા. સમજી ગયા? આના દ્વારા તમે 30 45 ધોરણ 10માં અભ્યાસ કરી ચૂક્યા છે. 30 અંશ 45 અંશ 60 અંશ 90 અંશ 180 નહીં શીખેલા હશે. 180 આપણું વધારનું આવ્યું છે, 270 વધારવાનું 360 વધારવાનું આવ્યું છે. બરાબર. એ જરા જોઈએ તો અહીં આપણો 90, અહીંયા 0, આ શું આવે 90 નો કરો. બરાબર. 90 અંશ. અહીંયા શું આવશે 180 અંશ. અહીંયા શું આવશે 270. અહીંયા શું આવશે 360 અંશ. આ રીતે પહેલો ખૂણો આપણો 90 નો બન્યો, ત્યારબાદ 90 એડ થયા 180, ત્યારબાદ 90 એડ થયા 270. બરાબર. ત્યારબાદ 90 એડ થયા 360. એ પ્રમાણે તો એ પ્રમાણે તમે રેડિયન માપ યાદ રાખો 30 અંશ હશે તો યાદ રાખવાનું પાઈ/6. મોડેસ કરી નાખવાનું 45 પાઈ/4, 60 પાઈ/3, 90 પાઈ/2, 180 પાઈ, 270 3/2 અને 360 પાઈ. આખું ચેપ્ટરમાં બધા કામના છે રેડિયન માપ. હવે પડીશું આપણે રેડિયન માપ જ કરીશું. અંશ માપ ભાગ્યે ઓછો ઉપયોગ થશે. હવે રેડિયન માપમાં બીજી કઈ રીતે જોવાનું જુઓ. હવે તમને 30 ડિગ્રી હોય તો અહીંયા તમે ચેક કરી શકે 180 ભાગ્યા 6 તો કેટલી ડિગ્રી આવી જાય? 30 ડિગ્રી આવી જશે. 180 ભાગ્યા 4 તો 45 ડિગ્રી આવી જશે. ચેક કરી લેવું. બરાબર. અને એ જ રીતે સેમ 180 ભાગ્યા 3 60, 180 ભાગ્યા 2 90 આવી જશે. બરાબર. 180 ભાગ્યા 180 તો આપણે 180 જ છે. અહીંયા 3 ગુણ્યા 180 ભાગ્યા 2 તો આ 9, 9 ગુણ્યા 3 270 આવી જાય. એ જ રીતે 2 ગુણ્યા 180 360 આવી જાય. એ રીતે પણ ડિસાઇડ કરી શકે તમે યાદ રાખવા માટે. તો આ બધાએ વ્યવસ્થિત મોડે કરવાનું. 30 ડિગ્રી 45 60 90 180 270 360 નો રેડિયન માપ બધાને મોરે હોવું જોઈએ. બરાબર. તો આ વ્યવસ્થિત ઉતારી લો. હવે વિદ્યાર્થી મિત્રો દરેક અંશને 60 સમાન, દરેક અંશ એટલે કે એક અંશ 60 સમાન ભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા ભાગમાં? 60 સમાન ભાગમાં વહેંચવામાં આવે તો આ દરેક ભાગને શું કહેવાય? મિનિટ કહે છે. તેને સંકેતમાં આપણે મિનિટને અહીંયા બરાબર 1 તરીકે દર્શાવીશું. 1 મિનિટ. બરાબર. તો એક અંશને મિનિટમાં દર્શાવવા માટે એને કેટલા વડે ગુણવું પડશે? 60 વડે. બરાબર. 60. બરાબર. તો અહીં 1 મિનિટને અંશમાં દર્શાવવા માટે 1/60. હવે આપણે એટલું યાદ રાખજો અંશને મિનિટમાં દર્શાવવા માટે અંશને મિનિટમાં દર્શાવવા માટે 60 વડે ગુણવું પડશે. બરાબર. અંશને મિનિટમાં દર્શાવવા માટે 60 વડે ગુણવું પડશે. જ્યારે મિનિટને અંશમાં દર્શાવવા માટે 1/60 એટલે કે 60 વડે ભાગવું પડશે. એટલું યાદ રાખજો. આ જ વસ્તુ દરેક મિનિટને 60 સમાન ભાગ કરવામાં આવે. મિનિટને અંશને નહીં પણ મિનિટને 60 સમાન ભાગમાં વહેંચવામાં આવે તો આ દરેક ભાગને શું કહેવાય? સેકન્ડ. બરાબર. તો સેકન્ડને 1 ડબલ ડેશ વડે દર્શાવવામાં આવે છે. 1 ડબલ ડેશ સેકન્ડને 1 ડેશ અને જ્યારે 1 ડબલ ડેશ સેકન્ડને મળે. બરાબર. તો એ જ પ્રમાણે
મિનિટ છે તેને સેકન્ડમાં દર્શાવવા માટે, જે મિનિટ છે મિનિટને સેકન્ડમાં દર્શાવવા માટે અહીં મિનિટને સેકન્ડમાં દર્શાવવા માટે 60 વડે ગુણવું પડશે, 60 વડે ગુણવું પડશે. જ્યારે સેકન્ડને મિનિટમાં દર્શાવવા માટે ઉલટું, તો 60 વડે શું કરવાનું? ભાગવું પડશે. શું કરવાનું? 60 વડે ભાગવું પડશે. બરાબર, એટલું યાદ રાખજો. ખ્યાલ આવે? આવે. આ વ્યવસ્થિત ટાળી દેવું છે. અંશ સેકન્ડનું મિનિટમાં 60 વડે ભાગ્યું, વળી પાછું 60 વડે ભાગીશું તો શું થશે? અંશ થશે. બરાબર, અહીં અંશનું મિનિટમાં 60 વડે ગુણો. હવે સિમ્પલ ભાષામાં આ વસ્તુ યાદ રાખજો, અંશને મિનિટમાં દર્શાવવા માટે 60 વડે ગુણવું પડશે. બરાબર, અને બીજી ભાષામાં કહીએ તો મિનિટને સેકન્ડમાં દર્શાવવા માટે 60 વડે ગુણવામાં આવે. 60 વડે અંશમાંથી મિનિટ, બરાબર, અને મિનિટમાંથી અંશ, ઉલટું. અંશમાંથી મિનિટ તો 60 વડે ગુણવાનું, અને મિનિટમાંથી અંશ કરીએ તો 60 વડે ભાગવું પડશે. એક્ઝામ્પલ આવશે ત્યારે વધારે ક્લિયર ખ્યાલ આવશે. એ જ પ્રમાણે મિનિટમાંથી સેકન્ડ, મિનિટમાંથી સેકન્ડ, પણ સેકન્ડમાંથી મિનિટ કરશો તો 60 વડે ભાગવું પડશે, અને મિનિટમાંથી ફરી પાછો અંશમાં ફેરવવા માટે 60 ગુણ્યા 60 360. ખ્યાલ આવી ગયો? એટલે ફરી પાછું એકવાર 60 વડે ભાગવું પડશે. બેઝિકલી રીતે એક વસ્તુ યાદ રાખજો, આ એક્ઝામ્પલમાં ઇમ્પોર્ટન્ટ છે, અંશને મિનિટમાં દર્શાવવા માટે 60 વડે ગુણવું પડશે. અંશને મિનિટમાં દર્શાવવા માટે ફરી પાછું એને સેકન્ડમાં જોવા માટે 50-60 વડે ગુણવું પડશે મિનિટનું, તો એ શું થશે? સેકન્ડ થશે. બરાબર, એ રીતે વ્યવસ્થિત લખી દો. એટલે આને એકને ગુણ્યા 60 કરશો, બરાબર, તો એ દર્શાવવામાં આપણે મિનિટ દર્શાવવાનું આવશે. એટલે અહીંયા કન્ફ્યુઝન નહીં થતા. 1 મિનિટ છે તેને 60 વડે જો ગુણવામાં આવે તો તે શું થશે? સેકન્ડ થઈ જશે. બરાબર, સેકન્ડનો સિમ્બોલ આપવું પડે, એટલે 1 ગુણ્યા 60 બરાબર સેકન્ડ. એ જ રીતે અહીંયા એક અંશ છે તેને ગુણ્યા 60 કરશો, બરાબર, તો એ શું થશે? મિનિટ થશે. 1 ગુણ્યા 60 એ 60 મિનિટ બતાવેલું છે. બરાબર, એ જ રીતે 1 મિનિટ છે તેને 1/60 કરશું તો એને અંશમાં દર્શાવી શકાય. એટલે અંશને મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો 60 વડે ગુણવાનું, અને મિનિટને અંશમાં કન્વર્ટ કરવાનું હોય તો 60 વડે ભાગવાનું. એટલું યાદ રાખવાનું છે. બરાબર, પછી સેકન્ડની એક પ્રોસેસ પ્રમાણે સેકન્ડની, મિનિટને સેકન્ડમાં તેનાથી નાનો. બરાબર, પછી તમારે યાદ રાખવાનું કે સેકન્ડને મિનિટમાં, એટલે ઉલટું, મિનિટને અંશમાં. બરાબર, સેકન્ડને મિનિટમાં, મિનિટને અંશમાં. બરાબર, એક્ઝામ્પલમાં વધારે ખ્યાલ આવી જશે. 60 વડે ભાગવું એ બે રીતે યાદ રાખી દો. આને બી 1 ગુણ્યા 60 કરશો, 60 જેટલા ભાગ તો 8 હશે મિનિટ તમારી, એટલા માટે લખી શકાય આ. એ જ રીતે આ 60 મિનિટ. આ છે વસ્તુ. બરાબર, વ્યવસ્થિત ઉઠાવી દો. સ્વાધ્યાય 3.1. બરાબર, 3.1માં નીચેના અંશમાં આપણે સંગત રેડિયનમાં આપશો. જો આ એક્ઝામ્પલ છે આખું સ્વાધ્યાય 3.1. 12મા એક્ઝામ્પલમાં 3 12માં અભ્યાસમાં નથી, પણ આપણે 11માં તમને GEE કે એવું ગમે તેમાં કામ પર આવી જશે. નીચેના અંશમાં આપણે સંગત રેડિયન માપ શોધો. નીચેના અંશમાં આપણે શું કરવાનું? રેડિયન માપમાં કન્વર્ટ કરવાનું છે. તો આ અંશ માપ કેટલા આપેલા છે? 25 આપેલા છે. તો અંશ માપને રેડિયન માપમાં ફેરવવો છે. અંશ માપ છે રેડિયન માપ બરાબર 5/180 ગુણ્યા અહીંયા શું લખવાનું? અંશ માપ. ચાલો રેડિયન માપમાં ફેરવવાનું છે પાય ગુણ્યા 180. બરાબર, ચાલો અંશ માપ કેટલો છે? 25. બરાબર, અંશ માપ 25 છે તો 180, 80 ના અવયવ 18 ગુણ્યા 10 ને આ 5 ગુણ્યા 5. બરાબર, આ 5 એટલા વધશે 2, તો 5 36. બરાબર, 5 આ 36. આ તમારો આન્સર રેડિયન.
બરાબર. રેડિયન માપ કેટલું? 25 અંશ. 5π/36 આ તમારો આન્સર રહેશે. એટલું સિમ્પલ છે. બરાબર. જ્યારે બીજો એક્ઝામ્પલ આવે તો તમને વધારે ખ્યાલ આવશે. બીજો -47 47 30 મિનિટ. બરાબર. 30 મિનિટ. આ 47 અંશ અને 30 મિનિટ છે. બરાબર. ચાલો આપણે રેડિયન માપ બરાબર પાયના છેદમાં 180 ગુણ્યા અંશ માપ 180. ચાલો અંશ માપ કેટલું છે આપણી પાસે? હા, એક વસ્તુ પહેલા આ સૂત્ર આપણે પછી લખીશું. પહેલા આને આપણે શું કરીશું? આને અંશ માપમાં ફેરવીશું. શું કરીશું? અંશ માપમાં. અંશ માપમાં પહેલા ફેરવવા માટે -47 30 મિનિટ -47. બરાબર. 47 અંશ છે. ચાલો મિનિટ છે. હવે મિનિટને મારે અંશ માપમાં ફેરવવું છે. શું કરવું પડશે? મિનિટને અંશ માપમાં ફેરવવા માટે મેં તમને આગળ કીધું છે. મિનિટને અંશ માપમાં ફેરવવા માટે મિનિટનું અંશ કેટલા વડે ભાગવાનું? 30/60. 60 વડે ભાગશો તો એ શું આવશે? અંશ. આ 30 મિનિટને અંશમાં ફેરવવા માટે પહેલાં સ્ટાર્ટિંગમાં સમજાવી દીધું. 60 વડે શું કરવાનું? ભાગવાનું. તો -40 અહીંયા સિમ્બોલ લખવાનું અંશ. મિનિટને અંશમાં ફેરવવા માટે કેટલા વડે ભાગવાનું? 60 વડે. બરાબર. 0 0 કેન્સલ થઈ જશે. કેટલા રહેશે? આ 1/2. બરાબર. ચાલો અહીં જે વસ્તુ આવેલું છે તો આ 47 અંશ અને 1/2 અંશ એ બેને 47 + 1/2 કરવું પડશે. 47 + 1/2 એ નિયમ જ છે એમાં. બરાબર. તો 47 ગુણ્યા 2 વત્તા 1 કરવું પડશે તો આપણે કેટલા થાય તે. પણ અહીં તમારે આ વસ્તુ અને અહીં જે મેં ડાયરેક્ટ લખું એ બી સેમ જ છે. આ રીતે જે આપણે પ્રાઇમરી લેવલમાં મિશ્ર સંખ્યામાં આપણે ફેરવતા ખબર 47 1/2 સાડે લખી દેવાની. એ સંખ્યાને તમને કન્વર્ટ કરતા આવડશે અથવા તો 47 + 1/2 લખો તે બી ચાલશે. આ બેને ભેગું કરી દેવાનું. આ ગુણાકાર નથી, મિશ્ર સંખ્યા પ્રમાણે છે. તો 47 દુ ગુણાકાર કરીને +1 કરી દેવાના. બરાબર. તો આપણું કેટલા થશે તે તમે અમને જણાવો. ચાલો 47 ને 94 94 ને 5 એટલે આ 47 ગુણ્યા 2 વત્તા 1 એટલે 95/2 આ તમારો અંશ થયો છે. બરાબર. એટલે આ રીતે કરશો 47 વત્તા 1/2 તે બી સેમ. કેટલા થવાના? 94 + 1/2. એની જગ્યાએ મેં લખ્યું આ. પ્રાઇમરીમાં આપણે શીખેલા છે આ સંખ્યાનું આ સંખ્યામાં રૂપાંતર. આ લખશું 47 વત્તા બુકમાં તમારું આ લખેલું હશે 47 વત્તા 1/2. બરાબર. આ અંશ ને આ અંશ એને લખવામાં બે સાથે ભેગા કરવાના હોય, આખા અંશમાં ફેરવાનું હોય તો એને સરવાળા તરીકે બી લખી શકાય. સરવાળા તરીકે નહીં લખવાના હોય તો 47 1/2 આ આપણે મિશ્ર સંખ્યા પ્રમાણે આપણે લખતા છે. બરાબર. એને અપૂર્ણાંક સંખ્યામાં આપણે અપૂર્ણાંક સંખ્યામાં સમય સંખ્યામાં કન્વર્ટ કરતા આવડતું છે આપણને. 47 ગુણ્યા 2 વત્તા 1/2 એટલે 95/2 થવા જોઈએ. એટલે આ રીતે વ્યવસ્થિત આ કરવા કરતાં આ બેટર પડશે. તો આપણને આવડતું જ છે. કેલ્સી થ્રુ આપણે કરી દેવાનું તો અંશમાં કન્વર્ટ થઈ ગયું. બરાબર. ચાલો હવે પેલું આ સૂત્ર મૂકી દો. આ પહેલાં ઉતારી દો, ત્યારબાદ આ કરીશું. આ બી આંકડો પ્રમાણે આમ વટ્ટાવાળું કરશો તે બી યાદ આવશે. બરાબર. પણ વટ્ટાવાળું કરવા કરતાં બહેતર આ ખાલી બે ભેગા કરી દેવાના. 47 ગુણાકાર નહીં સમજવાનું, બે ભેગા કરી દેવાના. પછી જે સંખ્યા આપણે એમાં ગુણતા છે 47 ગુણ્યા 2 વત્તા 1/2 આ રીતની પ્રોસેસ આપણે પ્રાઇમરીમાં કરતા છે. 2 ગુણ્યા 47 વત્તા 1/2 એ પ્રમાણે આ કરવાનું. ના કરે તો આ આપણી પાસે છે જ. બરાબર. આ બધાને સમજ પડી જવું છે આ. બરાબર. ચાલો આ લખાઈ ગયું. જોઈ લો એમાં જ મૂકી દઈએ આપણે. તો અહીં અહીંની સીધું અહીં મૂકવાનું છે. બરાબર. અહીંથી સ્ટાર્ટ કરીએ રેડિયનમાં π/60. સ્ટાર્ટિંગમાં પહેલાં મિનિટ આપેલું, સેકન્ડ આપેલું, તેને કન્વર્ટ શામાં કરવાનું? અંશમાં કરવાનું. ત્યારબાદ અહીં અંશમાં આપણે મૂકવાનું 95/2. બરાબર. અંશ તો માઇનસ આગાડી 180 ગુણ્યા 95/2. ચાલો એનું સાદરૂપ આપી દે તો કેટલા રહેશે?
95 બરાબર 95 કેટલા કેલ્શિયમમાં કરી દેવાનું 1950 9 1950 ચાર 18 ગુણ્યા 10 ગુણ્યા 2 બરાબર 5 2 19 5 બરાબર 36 દુ 72 તો આ થયું આપણું રેડિયનમાં ફરી એકવાર જોઈ લો જે સ્ટાર્ટિંગ બીજો દાખલો અહીંથી શરૂઆત કરવાની આ 47 30 મિનિટ છે 30 મિનિટ છે કે મિનિટને શામાં કન્વર્ટ કરવાનું અંશમાં કન્વર્ટ કરવાનું અંશમાં કન્વર્ટ કરવા માટે ભાગ્યા 60 કરવાના બરાબર એનું સાદરૂપ આપી દેવાનું તો એ આપણને જેટલી પૂરે સંખ્યા તેટલું રાખવાનું પછી બેને શું કરવાનું ભેગું કરી દેવાનું ભેગો કરવાથી આપણે મિશ્ર સંખ્યા મળશે તેને આપણે એને ગુણાકાર કરવાનો 47 ગુણ્યા 2 વત્તા 1 ભાગ્યા 2 બની ગઈ અથવા આ પ્રોસેસ નહીં કરતા આવડે તો 47 વત્તા 1/2 કરવાનું તે બી સેમ બની જશે બરાબર આ બેટર પડશે આપણને આ તો કેલ્શિયમમાં ગણી શકીએ આપણે બરાબર તો આ અંશ બની ગયું અંશ બની રેડિયન માપ બરાબર પાઈના છેદમાં 180 ગુણ્યા અંશ માપ સૂત્ર મૂકી દેવાનું અંશ માપનું -95 ભાગ્યા 2 અંશ માઇનસ અગાડી સાદરૂપ આપશું તો 19 પાઈના છેદમાં 72 રેડિયન મળી જશે વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડીને ઉતારી દેવું બોસો 40 અંશનું રેડિયન માપ બરાબર પાઈના છેદમાં 180 ગુણ્યા અંશ માપ પાઈના છેદમાં 180 ગુણ્યા અંશ માપ કેટલો છે 240 પાઈ ગુણ્યા 24 10 18 24 નો પાડો તો પાડી શકાય બરાબર તો પાડી દઈ 8 તારી 24 ગુણ્યા 10 આ 9 દુ 18 બરાબર 9 દુ 18 ગુણ્યા 10 આ જેટલા ઉડે તેટલા ઉડાવી દેવાના 3 3 ને આ 7 તો કેટલા બનશે 4 પાઈ ભાગ્યા 3 કેટલો આન્સર આવે 4 પાઈ ભાગ્યા 3 બરાબર એ આન્સર છે કે બુકમાં આપણે જોઈ લો બીજું 520 20 અંશ આપણે એક માગના છે સિમ્પલ છે રેડિયન માપ પાઈના છેદમાં 180 અંશ માપ બરાબર પાઈના છેદમાં 180 અંશ માપ કેટલું છે 520 અંશ પાઈ બરાબર 52 ના અવયવ બરાબર 52 ના અવયવ પાડવું હોય તો બરાબર 26 દુ 52 24 ગુણ્યા 2 ગુણ્યા 10 18 ગુણ્યા 9 દુ 18 કેલ્શિયમ તમે ગણવું હોય તો ગણી શકાય 10 કેન્સલ આ 2 બરાબર એટલે 26 પાઈ છેદમાં 9 રેડિયન આટલું આવશે તમારો આન્સર 26 પાઈના છેદમાં 9 રેડિયન જો સિમ્પલ અંશ આપેલો હોય મિનિટને સેકન્ડ વગરનો આપેલો હોય તો તમે ઝડપથી રેડિયન માપ શોધી શકશો પણ જો મિનિટ આપેલું હોય ત્યારબાદ સેકન્ડ આપેલું હોય તો એ દાખલો એક્ઝામ્પલ ટાઈમ લાગશે તમને બરાબર જે રીતના ઉદાહરણમાં છે કે આપણે જોઈ લઈએ એકાદ આ વ્યવસ્થિત ઉતારી લઈએ
ઉદાહરણ 1 જોઈ લઈએ આપણે 40 અંશ 20 મિનિટનું રેડિયન માપમાં રૂપાંતર કરો. તો પહેલા 40 અંશ 20 મિનિટ છે તો 40 અંશ છે તો મિનિટનું આપણે અંશમાં ફેરવવા માટે 60 વડે શું કરવાનું ભાગી દેવાનું. તો મિનિટનું સિમ્બોલને શું કરી દેવાનું અંશ કરી દેવાનું બરાબર. 40 અંશ તો જેટલા વધશે કેટલા વધશે 3 1 ના છેદમાં આનું સાદુરૂપ આપી દેવાનું અંશ બરાબર. એને પેલી સંખ્યામાં સાથે કરી દેવાના 40 અંશ મિશ્ર સંખ્યા સમજવાનું બરાબર. 40 ગુણ્યા 3 કેટલા થશે 40 ગુણ્યા 3 વત્તા 1 ભાગ્યા 3 પ્રમાણે બરાબર. 4 તારીખ 120 વત્તા 1 ભાગ્યા 3 વત્તા પ્રમાણે કેટલા થશે આ વસ્તુ 121 ભાગ્યા 3. આ સંખ્યા આપણે પ્રાઇમરી લેવલમાં શીખી ગયેલા છે ધોરણ 6 7માં બરાબર. તો 40 ગુણ્યા 3 વત્તા 1 121 ભાગ્યા 3 બરાબર. તો આ અંશ માપમાં આવી ગયું. ત્યારબાદ આપણે શું કરવાનું રેડિયન માપ. રેડિયન માપ બરાબર પાયના છેદમાં 180 ગુણ્યા અંશ માપ. ચાલો પાયના છેદમાં 180 અંશ માપ કેટલો છે 121 ભાગ્યા 3 બરાબર. ચાલો હવે રેડિયનમાં પાય ગુણ્યા અંશ માપ નહીં લખે તે પણ ચાલશે બરાબર. 121 ભાગ્યા 180 ગુણ્યા 3 ભાગ ચાલશે નહીં ચાલે. 121 પાય છેદમાં 540 10 તારીખ 54 540 આ તમારો આન્સર રહેશે. ખ્યાલ આવી ગયો. એટલે હજુ તો આપણું મિનિટમાં આવ્યું એ રીતે સેકન્ડમાં આવે તો સેકન્ડને પહેલાં આપણે ફેરવીશું આપણે મિનિટમાં ત્યારબાદ મિનિટને 60 વડે ભાગીશું સેકન્ડમાં. એ રીતે પ્રોસેસ લાંબી છે એ પ્રમાણે એક્ઝામ્પલ આવે તો આપણે જોઈશું બરાબર. ખ્યાલ આવે તો આ વ્યવસ્થિત લખી નાખે. ચાલો હવે પ્રશ્ન 2 નીચેના રેડિયન માપને સંગત અંશ માપ શોધો. આપેલું છે રેડિયન માપ ને શોધવાનું છે અંશ માપ. જો પાયવાળું આપેલું હશે તો પાયવાળી છે ને સિમ્પલ આવી જશે. પણ અહીં તો જોઈ લો તમે 11 છે બરાબર. તો શોધવાનું છે અંશ માપ બરાબર 180 ના છેદમાં પાય ગુણ્યા રેડિયન માપ 180 ના છેદમાં પાય. રેડિયન માપ એટલે 11 ના છેદમાં 16 બરાબર. અહીં મેં તમને કીધેલું કે પાય આપણે અંશ માપ શોધે રેડિયન માપનું અંશ માપ શોધે ત્યારે પાય બરાબર કેટલા લેવાના 22 ના છેદમાં 7 લેવાના. તો 180 22 ભાગ્યા 7 એ 7 ઉપર જશે એ તો આપણને ખબર જ છે. તો ડાયરેક્ટ લખી શકીએ ગુણ્યા 7 11 ના છેદમાં 16. પાય બરાબર શું લીધું 22 ના છેદમાં 7. તો 22 છેદનું છે ક્યાં જાય ઉપર જશે બરાબર. તો આપણે ફાઇન કરીએ 8 × 16 ગુણ્યા 10 7 ગુણ્યા 11. હવે પાડ દેવાના જેમ કરે તેમ. મતલબમાં તમારે અપૂર્ણાંક સ્વરૂપ આવવું જોઈએ અંશ સમય સંખ્યા આવવો જોઈએ બરાબર. p/q સ્વરૂપે 11 ગુણ્યા 2 અને 8 × 16 સોરી 6 ડાળી 18 બરાબર. 8 9 × 18 એ પ્રમાણે પણ કરી શકાય. હવે તમે જે પ્રમાણે પાડી શકે એ પ્રમાણે. ચાલો આપણે 11 બરાબર. તો આમાંથી 2 5 આ 2 3 બરાબર. તો કેટલા બચ્યા એ આપણે ગુણાકાર કરી દેવાનું. 3 × 9 50 45 ગુણ્યા 7 ભાગ્યા 8 બરાબર થશે. તો કેટલા થાય એ તમારે ગુણાકાર કરી દેવાના બરાબર. 315 ભાગ્યા 8 315 ભાગ્યા 8 આ વ્યવસ્થિત કરું. જ્યાં જેટલું ઉડાવે તેટલું ઉડાવી શકે. અમુક દાખલા જો ઉડાવવાનું નહીં ખ્યાલ આવે તો તેને રે રાખે તે બી આન્સર તો આવી જશે. તો થોડું લોંગ થશે. હજુ આન્સર બાકી છે બરાબર. એ 315 ભાગ્યા 8 છે. અંશમાં પછી આપણને અપૂર્ણાંકમાં આવ્યું છે. આપણે જે લાવવાનું છે સીધી સંખ્યામાં લાવવાનું છે બરાબર. ચાલો હવે અહીં સુધી તો ખ્યાલ આવી ગયો. 180 ભાગ્યા પાય રેડિયન માપ મૂકીને આપણું જે કંઈ સાદરૂપ આપ્યું એ બેઝિક સાદરૂપ છે.
આમાં તમે ગમે એ રીતે કરી શકે, આ જ રીતે કરવું એવું જરૂરી નથી. તમારે આ જવાબ 315/8 જેટલું સાદરૂપ આપે એટલું આપી દેવું. બરાબર. હવે જુઓ જી, બુકમાં થોડુંક અલગ કરાવીશ, બુકમાં અલગ હશે ને આમાં મેં અલગ કરાવીશ. તમારી પાસે કેલ્સી હશે જ. બરાબર. ચાલો, તો 315/8 કરવાનું. તમારે શું કરવાનું? 315/8 કરવાનું. તો ભાગ્યા 8 કરશો તો તમારું આવશે, આ રફ કામ છે, 39 પોઈન્ટ આટલા આવશે. કેટલા આવશે? 39 પોઈન્ટ. કેટલા આવશે? 39 પોઈન્ટ. બરાબર. તો આ સંખ્યાને આપણે જે બનાવું એ રીતે ધ્યાનથી જુઓ. 315/8 કરું તો 39 પોઈન્ટ. તમારે અહીં લખી દેવાનું 39 ને અહીંયા 8 લખી દેવું. બરાબર. જે સંખ્યા આપણે જે બનાવેલી ને આ સંખ્યા આપણે જાણીએ, આ પ્રાઇમરી લેવલમાં પડેલા કઈ રીતે? 2 તાળી 6, 6 વત્તા 1 કઈ હશે? 6 વત્તા 1 એટલે 7/3. બરાબર. તો આને બીજી રીતે આમ બી લખી શકાય, 3 દુ 6, 6 વત્તા 1/3, 7/3 સેમ જ છે. તો આપણે અહીંયા વત્તા નહીં દર્શાવીશું, આ રીતે વિશેષ સંખ્યા પ્રમાણે લખીશું. બરાબર. હવે જે આપણી આ સંખ્યા છે આમાંથી આ બનાવતા આવડવું જોઈએ. પ્રાઇમરી લેવલમાં આપણે શીખેલા હતા. બરાબર. જોઈ લો. હવે અપૂર્ણાંક કોઈ સંખ્યા મેં લખી અહીંયા 7/3. બરાબર. તો અહીંયા 7/3 મારે મિશ્ર સંખ્યામાં બનાવવું છે. તો 7/3 કરતા 6 પોઈન્ટ સંખ્યા આવે તો અહીંયા 6 લખું. બરાબર. 6 લખું તો અહીંયા કેટલા લખું? 3. અહીંયા કેટલા લખીશું? 2. 3 દુ 6, 6 વત્તા 1/3 થાય કે નહીં થાય? બરાબર. એ રીતનું છે આ પ્રોસેસ. તો તમારે અહીં જરાક વિચારજો આ વસ્તુ કે 315/8 કેલ્સીમાં કરી દેવાનું. તો અહીંયા 39.325 ધરાવે. પોઈન્ટ પછીની સંખ્યા જોવું નહીં. બરાબર. તો કેટલા? 39 પોઈન્ટ. અહીંયા 39 આમ લખી લેવાનું. 8 છેદમાં કેટલા છે? 8. બરાબર. તો 39 અહીં લખી દેવું તમારે. હવે તમારે 39 પોઈન્ટ આવે. 315/8 કર્યો, 39નો પોઈન્ટ આવ્યો. તે 39ના છેદમાં અહીંયા 8 લખેલા છે. તો અહીં કેટલા આવે તે લખવાનું તમારે. ચાલો, તો શું કરવાનું છે? 39ને ગુણ્યા કરી દેવાના. કેટલા વડે? 8 વડે. 39 ગુણ્યા 8 કેટલા આવે? 312. 39 ગુણ્યા 8 કરશો તો કેટલા આવશે? 312. એ 312 અને 315 છે. અહીંયા કેટલા લખવાના? 3. આ રીતે ફરી ચેક કરી લેવો. આના પરથી આપણે આ વસ્તુ બનાવવાનું છે. બરાબર. એમાં આપણે શીખવાનું છે. તો આ 315 જે છે ભાગ્યા 8 કરવાનું. 39 પોઈન્ટ સમથિંગ આવશે. અહીંયા 39 લખી દેવાનું, અહીંયા છેદમાં 8 લખી દેવાનું આ રીતે. પછી ત્યારબાદ 39 ગુણ્યા 8 312 થાય. કેટલા ઘટે? 3 ઘટે. તો આ રીતે. બરાબર. હા, અહીંયા આપણે લખવાનું રહી ગયેલું અંશમાપ. બરાબર. કેમ કે આ કન્વર્ટ કર્યું અંશમાપમાં. અહીંયા લખી શકે અંશમાપ. અંશમાપ લખોડે લખી શકાય. આ આપણું અંશમાપ છે. તો એ અંશમાપને આપણે છૂટું પાડી શકીએ. ગયા એક્ઝામ્પલમાં આપણે જોયું અંશમાપ અલગ અલગ હોય તેને ભેગું લખી શક્યા, તેને છૂટું બી લખી શકે. બરાબર. ખ્યાલ આવી ગયો? આ વસ્તુ સેમ. 315/8 ફરી એકવાર જોઈ લો. ફરી એકવાર જોઈ લો. 315/8 અંશ છે. ભાગ્યા 8 કરો 39 આવે. બરાબર ને? અહીંયા 39 છેદમાં 8 લખી દેવાના આ રીતે. 39 છેદમાં 8 લખી દેવાના આ રીતે. 8 ગુણ્યા 39 કેટલા? 312. ઘટે કેટલા? 3. એ રીતે બની જાય આપણું વિશેષ સંખ્યા પ્રમાણે. તો એને અલગ અલગ કરી દેવાનું. 39. ચાલો, હવે મારે આને અંશને શામાં કન્વર્ટ કરવાનું? મિનિટમાં. તો 60 વડે ગુણીશું. અંશને મિનિટમાં કન્વર્ટ કરવા માટે 60 વડે ગુણવાનું છે. બરાબર. ચાલો, તો 39 અંશ. તો અહીંયા પ્રોસેસ પ્રમાણે કેટલા આવશે તે આપણે સાદરૂપ આપી દેવું, જે કે ઉડતું છે એવું. બરાબર. આ 4 ને આ 20. બરાબર. 20 કે 30 દુ 60. બરાબર. 3 તારી 90/4 મિનિટ. 39 સેમ 90/40 આવ્યા. બરાબર. 90/40 આવ્યા. સેમ પ્રોસેસ કરવાની. પ્રોસેસ કઈ? આના જેવી સેમ પ્રોસેસ કરો. શું કરવું જોઈ લો. 90/4 કરો. ચાલો, 90/4 કેટલા આવ્યા? 22 પોઈન્ટ સમથિંગ. 22 પોઈન્ટ સમથિંગ આવ્યા. તો આપણે શું લેવાનું? અહીંયા 22 અને છેદમાં 4. બરાબર. 22 પોઈન્ટ સમથિંગ એટલે 22 આગે લખવાના, છેદમાં 4 લખવાના. નીચે દેખાતું છે? દેખાતું નહીં હશે. બરાબર. અહીં લખી દે.
ચાર 90 ભાગ્યા 4 તો 22.5 થાય 22.5 થાય એટલે અહીંયા 22/4 એટલે 22 ગુણ્યા 4 કેટલા થશે 22 ગુણ્યા 4 કરો 4 એટલે 88 90 થવામાં કેટલા બાકી રહે 2 આ રીતે બરાબર 39 22 આ બરાબર એ પ્રમાણે 1/b કરવું હોય તો કરી શકાય બરાબર આ મિનિટ 2 ને આપણે છૂટું પાડી શકીએ મિનિટ અને 2/4 મિનિટ 39 22 મિનિટ 1/2 મિનિટ 4 39 22 મિનિટ અને કેટલા વડે ગુણવાનું સેકન્ડ કરવા માટે 60 વડે ગુણી દઉં સેકન્ડ તો 39 અંશ 22 મિનિટ અને આ 60 ભાગ્યા એટલે 30 સેકન્ડ આ રીતે દેખાડો છે નીચે ચલો ફરી એકવાર આપણે જોઈ લઈશું આ 180 ભાગ્યા પાઈ ગુણ્યા રેડિયનમાં 180 પાઈ અંશમાં અહીંયા સુધી તો બરાબર છે પ્રોસેસ કરી આપણે અહીંયા અંશ આવ્યું એ આપણું શેમાં આવ્યું છે અપૂર્ણાંકમાં આવ્યું બરાબર બરાબર તો 315 ભાગ્યા 8 કરીશું તો 39 પોઈન્ટ સમથિંગ આવે શું આવે 39 પોઈન્ટ સમથિંગ આવે તો 39 અહીંયા મૂકી દેવાના છેદમાં 8 મૂકી દેવાના જો 39 ગુણ્યા આપણે 8 કરીશું તો આપણે તે પ્રમાણે બસ કેટલા આવે બાકી રહ્યા એટલા 3 આ બનાવતા આવું જોઈએ શાના પરથી આ 315 ભાગ્યા 8 બનાવો બુકમાં આપણું જે સરવાળાવાળું છે અહીંયા મેં ખાલી ડાયરેક્ટ લખ્યું છે અહીંયા વટ્ટા લખો નહીં એ પ્રમાણે ડાયરેક્ટ લખ્યું છે તો એને સેપરેટ આપી દેવાનું અને 39 અને અંશ ને અને અંશ આપી દીધું અંશને મિનિટમાં કન્વર્ટ કરવા માટે કેટલા માર્ક ગુણવાના 60 વડે ગુણવાના અહીંયા મિનિટ બતાવવાનું છે ત્યારબાદ ફરી પાછું આવ્યું 90 ભાગ્યા 40 સેમ પ્રોસેસ આવી અહીંયા જેવી આવી તેવી બરાબર એને શું કરવાનું 90 ભાગ્યા 4 કરશો 90 ભાગ્યા 4 કરશો તો કેટલા આવશે 22 આવશે કેટલા આવશે 90 ભાગ્યા 4 22 પોઈન્ટ સમથિંગ આવશે બરાબર તો એ 22 મૂકવાના અહીંયા 4 મૂકવાના 4 ગુણ્યા 22 88 વત્તા 2 એટલે 90 ભાગ્યા આપણું 4 બની જશે બરાબર અને છૂટું કરી દો 22 મિનિટ ને 2/4 ને મિનિટ આપી દો બરાબર એ જ રીતે 22 મિનિટ અહીંયા બચે 1/2 મિનિટ એને સેકન્ડમાં કન્વર્ટ કરવાનું છે એટલે કેટલા વડે ગણવાનું 60 વડે ગણો તો અહીંયા ડબલ ડેશ આવવું જોઈએ તો એને 60 ભાગ્યા 2 30 મિનિટ આ આપણો આન્સર 39 અંશ 22 મિનિટ 30 સેકન્ડ આ આપણો આન્સર છે બરાબર વ્યવસ્થિત નોટબુકમાં ઉતારી બીજો દાખલો ગણશું એટલે વધારે ખ્યાલ આવશે सेकंड एग्जाम्पल -4 बराबर